જ્યારે અમેરિકાની અંદર માત્ર એવડો મોટો ભારત કરતા 4 ગણો મોટો દેશ અને માત્ર 34 કે 35 લાખ ખાતેદાર ખેડૂતો છે અને એવરેજ 400 હેક્ટરની ખાતેદાર ખેડૂત છે. એ ખેડૂતો પોતાની ખેતી યાંત્રિક ખેતી કરે છે, મશીનથી વાવેતર કરે, મશીનોથી દવાઓ છંટકાવ કરે અને એ જ્યારે લણણી કરવાની થાય ત્યારે પણ એ મોટા મોટા હાર્વેસ્ટરોથી એ પાકને લઈ લે છે. ત્યારે ગુજરાતનો ખેડૂત તો પોતાની જાતે ખેતી કરે, મજૂરી કરે અને એટલી યાંત્રિક પોતે સાધનો પણ વસાવી શકતો નથી. આ પરિસ્થિતિમાં ખેતી કરતા હોય ત્યારે આપણે દેશની સરકારે ભારત દેશના ખેડૂતોની જે પ્રમાણે કાળજી લેવી જોઈએ અને એની ચિંતા કરવી જોઈએ, એ ચિંતા આપણને દેખાતી નથી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શા માટે આ પ્રકારની ડીલ કરે છે અને એ ડીલમાં શા માટે ખોટું પણ બોલે છે? એના વાણિજ્ય પ્રધાન હોય, વડાપ્રધાન હોય અને એમ કહે કે અમેરિકન ખેત પેદાશો આ દેશમાં આવવાની નથી. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે એ અમેરિકાનો કૃષિ મંત્રી, એનો સચિવ